કરેલા કર્મના બદલા દેવા પડે. જેણે સુખી થવું હોય એને મોડું કર્મ ન કરવું. ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળસેળ, છળ, કપટ આ કોઈ દિવસ ના કરવું. જિંદગી બહુ નાની છે, ક્યારે ખતમ થઈ જશે, ક્યારે પૂરી થઈ જશે કોઈને ખબર નથી. આજે જાગીએ છે, કાલે સવારે ઉઠીએ બી નહીં ભાઈ. ક્યારે મૃત્યુ આવે, કેમ આવે એ કાંઈ નક્કી નહીં. અને એટલા માટે મૃત્યુ આવે એ પહેલાં આપણું જીવન સુગંધિત બને, સારું બને, આપણાથી સારા કર્મો થાય, સારા પુણ્ય થાય, સારા સત્કર્મો થાય એવું જીવન જીવવું. મોડું કર્મ એનું ફળ વહેલું મોડું જરૂર આવે. એક બે ક્લિપ તમને બતાવું. એમ કહેવાય કે હસી હસીને કરેલા પાપના બદલા રોઈ રોઈને દેવા તો પડશે. હસી હસીને કરેલા પાપના બદલા રોઈ રોઈને દેવા પડશે. અને ભાઈ ઇન્કમ ટેક્સવાળા આવે ને એને 1 વર્ષનો હિસાબ દેવામાં જો પરસેવો વળી જતો હોય, ઉપરવાળો આખી જિંદગીનો હિસાબ માગશે તેથી દશા કઈ થાય. ઇન્કમ ટેક્સવાળો ખાલી એક વર્ષનો હિસાબ માગે અને જો ભાઈ એમાં પરસેવો વળતો હોય, ઉપરવાળો આખી જિંદગીનો હિસાબ માગશે ત્યારે શું થશે? માટે આજથી, અને મારું એવું માનવું છે કે નીતિથી જીવીએ ને ભાઈ તોય ભગવાન ખાવા પીવાનું બધું તો આપવાના. પશુ પક્ષી 84 લાખ પ્રકારના જીવને ઈશ્વર બધું પૂરું પાડે તો માણાને પૂરું ન પાડે ભાઈ. આજે તમે જોશો આત્મઘાતો તો માણા કરે છે. ક્યાંય કોઈ એવું સાંભળ્યું કોઈ કૂતરાએ આત્મઘાત કરી, કોઈ ગધેડાએ આત્મઘાત કરી? ક્યાંય સાંભળ્યું? કોઈ પક્ષીએ આત્મઘાત કરી? ઈવડાઈ બિચારા પ્રેમમાં ફેલ જાય તો આત્મઘાત નથી કરતા. બધું માણાને હોપ્યું છે, એ બધું જ તે. એ કોઈ આત્મઘાત નહીં કરતા. મોડું કર્મ ન કરશો. અમારે એમાં બી આજે એક વાત બે કહેવી છે કે આજે દીકરા દીકરીઓ એક તો એમાં કેવું છે કે જે પહેલું વહેલું હેત કોઈ પણમાં થાય ને અટ્રેક્શન બહુ જોરદાર હોય. કારણ કે અમુક પ્રકારના હોર્મોન્સ શરીરમાં જાગૃત થતા હોય એટલે પહેલું વહેલું આકર્ષણ બહુ દ્રઢ હોય. એકવાર હેત થઈ જાય પછી છૂટું કઠણ પડે. બહુ વિચારીને પગલું ભરવું. હા, માત પિતાને સાથે રાખી, પરિવારને સાથે રાખી નિર્ણય લેવા. બહુ હેત થઈ જાય પછી છૂટું પડે નહીં. અને મારે આજે એક વાત એ બી કહેવી છે સમાજને કે કદાચ પછી હેત થઈ ગયું હોય અને કદાચ પછી તમારા લગ્ન ન બી થાય તો પછી આત્મઘાતો ન કરી લેવી. હા, તમે પછી વયા જાઓ પણ ઘણી વખત તમારી પાછળ તમે એકના એક દીકરા હો અને મૃત્યુ પામો, તમારા મા બાપને આખી જિંદગી રોવું પડતું હોય છે. ઘણીવાર પછી એને આખી જિંદગી બિચારાને દુઃખ દૂર નથી થતું. એવી નાની નાની ચીજોમાં હા, હું જાણું છું કે તમારા પ્રેમને ધન્યવાદ મારે દેવો જોઈએ, પણ એવી રીતે આત્મઘાત ન કરો. છોકરાઓને મારી આ 2-3 વિનંતી છે. જરૂર મહેનત કરવી જોઈએ, ભણવામાં પરીક્ષા સારી રીતે દેવી જોઈએ, પણ કદાચ ફેલ થયા તો આત્મઘાત ન કરવી. હા, પ્રેમમાં પણ કોઈ ફેલ ગયું તો પછી આત્મઘાત કરીને મરી ન. તમારી પાછળ બી કોક છે એનું જોઈને તમારે આત્મઘાત ન કરવી. જરૂર તમને એમ થતું હોય કે હવે નથી રહેવું આ તે બધું, પણ એની પાછળ આત્મઘાત ન કરવી. અને એક આજના યુવાન યુવતીઓને મારી વિનંતી છે કે કદાચ તમને ક્યાંય પ્રેમ હોય તો પછી તમે કોઈ બીજાની હારે મોહબ્બતમાં રહીને લગ્ન ન કરતા. તમે પછી કહેતા નથી, લગ્ન કરી લ્યો છો, પછી જ્યાં તમે સાસરે જાઓ ત્યાં તમારું મન લાગતું નથી, તમે દુઃખી થાવ, પરિવારજનો દુઃખી થાય, તમારો પતિ દુઃખી થાય, બધા દુઃખી થાય. એવું કાંઈ પણ હોય તો પ્રેમથી કમસે કમ બાને બેનને કોઈ પણને કહી કે ભાઈ મારી ઈચ્છા ત્યાં નથી, આ કહી દેવું જોઈએ. ઠેઠ સુધી માળા પેપરને ફોડે જ નહીં, પછી પેપર હાવ લગ્ન થઈ જાય પછી ફોડે, પછી બધા દુઃખી થાય. એટલે આ 2-3 ચીજોમાં મારે કહેવું છે, આપણે કારણે કોઈ દુઃખી ન થાય એની બહુ સાવધાની રાખવી. કર્મના ફળ વહેલા મોડા દેવા જ પડે છે બધાએ, એટલે આપણે બધાએ સાવધાની રાખવી. અમુક છે ને ઉપરવાળો પહેલાં છે તો બધા ચોપડા હાથે લખતો હતો, હવે માળો ઉપરવાળો લેપટોપ લઈને બેસે છે, સીધી જ ઇન્ટરવ્યૂ પાડે. હાલો ભાઈ ઉપર જાઓ, છગન મેપા, એક બટન મારે આખું લિસ્ટ આવે. હા, છગન મેપાએ આખી જિંદગીમાં હું કર્યું હતું બધી જ ઇન્ટરવ્યૂ આમ તરત ફટાફટ દેખાઈ આવે. બરાબર.
આ કોઈ પણ હોય આમ એક સ્વિચ દબાવે ને ભગવાન એટલે આખી એન્ટ્રી ખુલે. એમ કે ચંપાબેન પોપટલાલ એક એન્ટ્રી મારે તરત આવે, કેટલા રીંગણા ચોર્યા હતા, કેટલા ગલકા ચોર્યા હતા, કેટલી આમ તમારે કટલેરીની દુકાનેથી પાવડરના ડબ્બા ચોર્યા, બધું આવી જાય એમાં ધડાધડ તરત. કારણ કે એ લેપટોપ લઈને બે છે. હવે અમુક હિસાબ રોકડા હોય, તમને હું બતાવું છું એક બે ક્લિપ. આ લેપટોપ વાળો હિસાબ કહેવાય, સીધો તરત મળે. અમુકમાં વહેલા મોડું થાય, પણ અમુકમાં તો બહુ સીધો હિસાબ છે, તરત મળે ને મળે જ તે. તમે જોશો એક આ બિલાડી નાની એવી છે, કરમ બધા આ કરમને ફળ છે બધા. બહુ મેં તો ઘણું જોયું મારા જીવનમાં, બીજા ત્રીજા જીવનોમાં મેં જોયું, જે માણસ સારા કામ કરે ને ભાઈ, એ માણસ સુખી થાય. મોળાવાળો લગભગ કોઈ દી કોઈ સુખી નથી થયો. વહેલું મોડું ગમે ત્યારે અમુક જુવાનીમાં, અમુક સત્તાના કેફમાં, સંપત્તિના કેફમાં, યુવાનીના કેફમાં અમુક ચીજ આપણને ન અટાણે ખબર પડે, પણ એક દાડો એનો હિસાબ તો આવે જ તે. હું એક વાત વારે વારે કહું છું કે ઓલા 4 છોકરાઓ ભેગા મળીને કહેતા હતા ને કે એક યુવાનીઓ કે આ ગુજરાતી પિક્ચર લાખો રૂપિયાના ખર્ચે બને ને આમ જોવો ને તો 3 કલાકમાં બતાવી દે. એક જુવાનીઓ કે એમાં શું આ હિન્દી પિક્ચર છે ને એ કરોડો રૂપિયાના ખર્ચે ઉતરે ને 2-2.5 કલાકમાં બતાવી દે. તો એ વખત છોકરો જુવાનીઓ કે એમાં હું આ ઇંગ્લિશ પિક્ચર અબજો રૂપિયાના ખર્ચે ઉતરે ને 2 કલાકમાં બતાવી દે. અને ત્યાં એક કાઠિયાવાડી બાપા નીકળ્યા, એ કે એમાં હું મારો ઠાકોર 80-90 વર્ષ ફિલ્મ ઉતારે અને મરતી વખતે એક ઘડીકમાં બધું બતાવી દે. કે મરણ પથારીએ હોય ને બધું આમ નજરે તરવરે બધું. આ મેં શું કરવા કર્યું, આ મેં શું કરવા કર્યું. બેંગ્લોર સ્ટડી કરતો, સંસ્કૃત સ્ટડી. અમારે એક જિયોગ્રાફીના પ્રોફેસર હતા. અમે જાતા ને ત્યાં ઉદાસ બેઠા રહેતા. હું પૂછતો કે સર કેમ ઉદાસ છો? ત્યારે મને કહેતા, મને કે પાસ્ટ થોટ્સ બહુ આવ્યા કરે છે, કે ભૂતકાળના વિચારો બહુ આવ્યા કરે. મેં કીધું શું પાસ્ટ થોટ્સ તમને આવે? તો મને કહે છે કે મને એમ થાય કે મેં આવું હું કરવા કર્યું હતું, મેં મારી જુવાનીમાં આમ હું કરવા કર્યું, મેં આવું કામ હું કરવા કર્યું, ભાઈઓ હારે આવો દગો હું કરવા, જે કંઈ ઘણા બધા વિચારો એ કહેતા. 80 વર્ષની ઉંમરે એ બાપાને મેં ચિંતિત થતા જોયેલા. છેલ્લે તો છેલ્લે એ વૃદ્ધાવસ્થા આવે, રોગથી ભવડાઈ ગયા હોય, કોઈ સગા સંબંધી પાસે આવતા ન હોય, તેથી માણાને એકવાર તો આંખ ખુલે કે હાલું મેં આવી જિંદગી શા માટે જીવો, મેં મારી જિંદગી આવી બરબાદ શા માટે કરી. એકવાર તો માણાને પશ્ચાતાપ થયા વિના રહે નહીં. બહુ મેં તો ઘણું જોયું મારા જીવનમાં, બીજા ત્રીજા જીવનોમાં મેં જોયું, જે માણસ સારા કામ કરે ને ભાઈ, એ માણસ સુખી થાય. મોળાવાળો લગભગ કોઈ દી કોઈ સુખી નથી થયો. વહેલું મોડું ગમે ત્યારે અમુક જુવાનીમાં, અમુક સત્તાના કેફમાં, સંપત્તિના કેફમાં, યુવાનીના કેફમાં અમુક ચીજ આપણને ન અટાણે ખબર પડે, પણ એક દાડો એનો હિસાબ તો આવે જ તે. હું એક વાત વારે વારે કહું છું કે ઓલા 4 છોકરાઓ ભેગા મળીને કહેતા હતા ને કે એક યુવાનીઓ કે આ ગુજરાતી પિક્ચર લાખો રૂપિયાના ખર્ચે બને ને આમ જોવો ને તો 3 કલાકમાં બતાવી દે. એક જુવાનીઓ કે એમાં શું આ હિન્દી પિક્ચર છે ને એ કરોડો રૂપિયાના ખર્ચે ઉતરે ને 2-2.5 કલાકમાં બતાવી દે. તો એ વખત છોકરો જુવાનીઓ કે એમાં હું આ ઇંગ્લિશ પિક્ચર અબજો રૂપિયાના ખર્ચે ઉતરે ને 2 કલાકમાં બતાવી દે. અને ત્યાં એક કાઠિયાવાડી બાપા નીકળ્યા, એ કે એમાં હું મારો ઠાકોર 80-90 વર્ષ ફિલ્મ ઉતારે અને મરતી વખતે એક ઘડીકમાં બધું બતાવી દે. કે મરણ પથારીએ હોય ને બધું આમ નજરે તરવરે બધું. આ મેં શું કરવા કર્યું, આ મેં શું કરવા કર્યું. બેંગ્લોર સ્ટડી કરતો, સંસ્કૃત સ્ટડી. અમારે એક જિયોગ્રાફીના પ્રોફેસર હતા. અમે જાતા ને ત્યાં ઉદાસ બેઠા રહેતા. હું પૂછતો કે સર કેમ ઉદાસ છો? ત્યારે મને કહેતા, મને કે પાસ્ટ થોટ્સ બહુ આવ્યા કરે છે, કે ભૂતકાળના વિચારો બહુ આવ્યા કરે. મેં કીધું શું પાસ્ટ થોટ્સ તમને આવે? તો મને કહે છે કે મને એમ થાય કે મેં આવું હું કરવા કર્યું હતું, મેં મારી જુવાનીમાં આમ હું કરવા કર્યું, મેં આવું કામ હું કરવા કર્યું, ભાઈઓ હારે આવો દગો હું કરવા, જે કંઈ ઘણા બધા વિચારો એ કહેતા. 80 વર્ષની ઉંમરે એ બાપાને મેં ચિંતિત થતા જોયેલા. છેલ્લે તો છેલ્લે એ વૃદ્ધાવસ્થા આવે, રોગથી ભવડાઈ ગયા હોય, કોઈ સગા સંબંધી પાસે આવતા ન હોય, તેથી માણાને એકવાર તો આંખ ખુલે કે હાલું મેં આવી જિંદગી શા માટે જીવો,
મેં મારી જિંદગી આવી બરબાદ શા માટે કરી? એકવાર તો માણાને પશ્ચાતાપ થયા વિના રે નહીં.